ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે હવે જોઈશું આપણે પ્રેક્ટિકલ ચેપ્ટર નંબર 1નું પ્રેક્ટિકલ જોઈશું. ચેપ્ટર 1ના પ્રેક્ટિકલની અંદર સાઇટ નામનું સોફ્ટવેર અત્યારે વપરાય છે. જે આ સાઇટ નામનું સોફ્ટવેર છે અહીંયા તમને જે સ્ક્રીન પર જોવા મળે છે એ સોફ્ટવેરનો ઉપયોગ કરેલો છે. અને વધારે પડતો આપણે નોટપેડનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ સાઇટના સોફ્ટવેર દ્વારા પણ ઉપયોગ કરીને આપણે જોઈશું. તો પહેલાં અત્યારે જોઈએ છે પહેલું પ્રેક્ટિકલ તમે જોશો તો સાઇટ નામના સોફ્ટવેરની અંદર જે ઓપન સોર્સ સોફ્ટવેર છે, જે ઓપન સોર્સ મતલબ કે ફ્રીમાં મળતું સોફ્ટવેર છે, ત્યાં આગળ આપણે સાઇટનો ઉપયોગ કરી અને આપણે સોફ્ટવેરની આપણી વેબસાઇટની રચના કરીશું. સર્વપ્રથમ HTMLની અંદર ઉપયોગ કરીએ છીએ. બંનેનો ઉપયોગ કરીને આપણે જોઈ લઈશું HTML ટેગનો ઉપયોગ કરી અને આપણે HTML દ્વારા જે કંઈ ટેગનો ઉપયોગ કરીશું આપણે એ બધા જ ટેગનો ઉપયોગ આપણે કેસ સેન્સિટિવ નથી, આપણને ધ્યાનમાં છે જ. આગળ આપણે જોઈશું કે HTML દ્વારા ઉપયોગ કરેલા પ્રકારથી આપણે આઉટપુટ મેળવવાનું છે. બરાબર, એન્ટર આપીશું. હેડ ટેગ HED હેડ ટેગનો ઉપયોગ કરીશું. ત્યાં આગળ ટાઇટલ ટેગનો ઉપયોગ કરીએ છીએ. ટાઇટલ ટેગની અંદર LESSON લેસન નંબર 1 આપીશું. /title બધા જ પ્રેક્ટિકલ ધ્યાનથી જોવાના છે. પ્રેક્ટિકલની અંદર આપણે જ્યારે જોઈએ છે તો એક વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે પ્રેક્ટિકલની અંદર જે કંઈ ટેગ લખતા હોય છે ટેગને પૂર્ણ કરવાના ખૂબ જરૂરી છે. ટેગ પૂર્ણ કર્યા બાદ જ તમને આઉટપુટ જોવા મળશે. આમ આઉટપુટ તો જોવા મળી જ જાય છે, પરંતુ આપણે ટેગ પૂર્ણ કરો હિતાવહ છે, આપણે ખૂબ ધ્યાનથી લેવાનું છે. આની અંદર જે પ્રેક્ટિકલ છે એ પ્રેક્ટિકલ ખૂબ જ ઉપયોગી હોવાથી આપણે પ્રેક્ટિકલ બેઝ પ્રશ્નો પણ પૂછાતા હોય છે, એ ધ્યાનમાં લેવાના છે. ત્યારબાદ /head ઉપયોગ કરીશું. સેવ કરીશું. ફાઇલને સેવ કરતાની સાથે Ctrl+S આપીએ તો સેવ કરીશું. ક્યાં આગળ ડેસ્ટિનેશન પર સેવ કરવું છે તો આપણે ડેસ્કટોપ પર સેવ કરીએ તો ફાઇલના નામની આગળ ફાઇલ આપણે પહેલી બનાવીએ છીએ લેસન નંબર 1 .html આપવું ફરજિયાત છે. બરાબર, સ્પેસ આપવાની જરૂર નથી. સેવ આપીશું. આપણે મિનિમાઇઝ કરીશું. અહીંયા આપણને ફર્સ્ટ નામની ફાઇલ આપણને જોવા મળશે, લેસન નંબર 1 HTML. ઓપન કરીશું. આપણને આઉટપુટ જોવા મળશે. અહીંયા આગળ આઉટપુટ એટલા માટે જોવા નથી મળતું તો આપણે ટાઇટલ ટેગનો ઉપયોગ કરેલો છે. ટાઇટલ ટેગના ઉપયોગથી આપણે આપણા બ્રાઉઝરની ટેબનું મથાળું દર્શાવે છે. લેસન નંબર 1 બ્રાઉઝરનું ટેબનું મથાળું જોવા મળે છે. લોકેશન શેર લેસન નંબર 1 અને ત્યાં ફાઇલનું નામ જોવા મળશે, લેસન નંબર 1.html. બરાબર, ધારો કે આપણે ટાઇટલનું નામ બદલવું છે તો આપણે બદલી બી શકાય છે. અહીંયા આગળ આપણે ફર્સ્ટ પ્રેક્ટિકલ આવું લખવું છે. ત્યારબાદ આપણે ધ્યાનમાં લેવાનું સેવ કરવું ફરજિયાત છે. કાં તમે Ctrl+S આપીને સેવ કરો, કાં આપણે શોર્ટકટ કી Ctrl+S થી સેવ કરો. ત્યારબાદ આપણે બ્રાઉઝરનો ઉપયોગ કરીશું ઓલ્ટર ટેબનો ઉપયોગ કરીને. ધ્યાનમાં લેવાનું ઓલ્ટર ટેબ. ત્યારબાદ અહીંયા આગળ રિફ્રેશ કરો. બ્રાઉઝરને રિફ્રેશ કરવા માટે શોર્ટકટ કી વપરાય છે F5, અથવા તો તમારા બ્રાઉઝરમાં રિફ્રેશ બટન આપેલું હોય તો રીડોલ કરી શકાય છે. F5 પ્રેસ કરશો તો પણ તમને જોવા મળશે માય ફર્સ્ટ પ્રેક્ટિકલ આવી જાય છે. બીજી વસ્તુ જોઈએ આપણે, ધારો કે આપણે આનો ઉપયોગ સાઇટમાં કર્યો છે, આની જગ્યાએ આપણે નોટપેડનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. નોટપેડમાં પણ તમને રાઇટ ક્લિક કરી અને ઓપન વિથમાં જે નોટપેડનો ઉપયોગ કરીને આપણે ઉપયોગમાં લઈ છે. બંને દ્વારા કાર્ય એક જ છે. પેલું માઇક્રોસોફ્ટ કંપનીનું એડિટર છે નોટપેડ, અને સાઇટ જે છે એ ઓપન સોર્સનું એડિટર છે. બંને સરખું જ છે, એટલે આપણે ધ્યાનમાં લેવાનું છે. બંનેનો ઉપયોગ કેવી રીતે કરું છું એ તમને બતાવી રહ્યો છું. પહેલો પાર્ટ છે હેડિંગ વિભાગ, ત્યારબાદ બોડી વિભાગ છે. H1નો ઉપયોગ કરીશું. H1 અહીંયા આગળ આપણે લખીશું લેસન નંબર 1. બરાબર, /H1. હેડિંગનો ઉપયોગ કરું, સેવ કરીશું. આપણે સેવ કર્યા બાદ બ્રાઉઝરમાં જઈશું. બ્રાઉઝરમાં F5 પ્રેસ કરતાની સાથે આપણને જોવા મળશે લેસન નંબર 1. અહીંયા આગળ આપણે પ્રેક્ટિકલ હેડમાં ઉપયોગ કરેલો છે તો આનો પણ કોપી પેસ્ટ કરીને આપણે લાવી શકીએ છીએ. ધ્યાનમાં જઈએ, અહીંયાથી પણ આપણે સેમ વસ્તુ કરી શકીશું, આઉટપુટ મેળવી શકીએ છીએ. બોડી
ત્યારબાદ H1 લખીને આપણે લેસન 1/H1 આપીને પણ સેવ કરીએ. અહીંયા હું સેવ કરી રહ્યો છું, ધ્યાનમાં લેવાનું છે. H2 નો સેવ કરીને પણ આપણે લખી શકીએ /H1 સેવ કરીશું. બંનેનો ઉપયોગ, બંને સોફ્ટવેરનો ઉપયોગથી આપણે કાર્ય કરી શકીએ છીએ. લેસન નંબર 1 આવી જાય છે. એટલે આપણે ધ્યાનમાં લઈએ કે સાઇટ નામના સોફ્ટવેરનો ઉપયોગ કરીને પણ આપણે આઉટપુટ મેળવી શકીએ છીએ અને નોટપેડનો ઉપયોગ કરીને પણ આઉટપુટ મેળવી શકીએ છીએ. H2 લેસન નંબર 1/H2 આઉટપુટ આપણે જોયેલું છે. સેવ આપીશું, બ્રાઉઝરમાં જઈશું, F5 પ્રેસ કરીશું, આપણને જોવા મળશે. એવી રીતે આપણે H3 ઉપયોગ કરીએ છીએ. લેસન 1/H3 ત્યારબાદ H4 નો ઉપયોગ કરીએ છીએ. H5 નો ઉપયોગ કરીશું. H4 H6 લાસ્ટ કમાન્ડ છે, મતલબ કે લાસ્ટ તમારો ટેગ છે, હેડિંગ ટેગ, માહિતી માટેનો ટેગ. સેવ કર્યા બાદ બ્રાઉઝરમાં જે F5 પ્રેસ કરશો એટલે આપણને જોવા મળશે. આ એક પહેલો પ્રેક્ટિકલ છે આપણે 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે. ખૂબ સહેલો પ્રેક્ટિકલ છે. ખૂબ જ શાંતિથી આ પ્રેક્ટિકલને જોવાનું છે. પ્રેક્ટિકલ લખ્યા બાદ પૂર્ણ તમારો કર્યા બાદ એક ટેવ આપણે સારી રાખવાની છે, જે બોડીનો ઉપયોગ કરી લેવાનો. ત્યારબાદ /HTML તો જ તમારો પ્રોગ્રામ પૂર્ણ ગણાય છે. પ્રેક્ટિકલ બેઝ ક્વેશ્ચનની અંદર આપણે ખૂબ ધ્યાનમાં લેવાનું કે એક પ્રેક્ટિકલની અંદર જ્યાં કમાન્ડ જેનો ઉપયોગ જે જગ્યા ઉપર આપેલો છે એ રીતે કમાન્ડનો ઉપયોગ કરવો પડે છે. મતલબ કે ટેગનો ઉપયોગ. 2 પ્રકારના ટેગ છે, યુગ્મ અને અયુગ્મ ટેગનો ઉપયોગ છે. હવે આપણે આગળ જોઈશું લાક્ષણિકતાનો ઉપયોગ. અહીં આગળ બીઝી કલર નામની લાક્ષણિકતા મૂકીએ છીએ. અહીં આગળ ગ્રીન કલર આવી જશે, બરાબર. ગ્રીન કલર સેવ કરીશું. ત્યારબાદ બ્રાઉઝરમાં જઈશું. આપણે બ્રાઉઝરમાં ગયા બાદ રિફ્રેશ આપીએ અથવા રિલોડ કરીએ તો પણ ગ્રીન કલર જોવા મળે છે. ધ્યાનમાં એક જ વસ્તુ અહીંયા આગળ દરેક વિદ્યાર્થીએ પ્રેક્ટિકલની સાથે સાથે થિયરિટિકલ બી ધ્યાન લેવાનું છે. કે અહીંયાથી ક્વેશ્ચનો પૂછાય છે કે કોઈ પણ બેકગ્રાઉન્ડ કલર આપવા માટે કઈ લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે, તો બીઝી કલરની લાક્ષણિકતાનો ઉપયોગ થતો હોય છે. આ એક આપણે ધ્યાનમાં લેવાનું છે. આગળ જોઈએ પ્રેક્ટિકલ બીજું. આ જ પેજની અંદર આપણે પ્રેક્ટિકલ, સમગ્ર પ્રેક્ટિકલો લેસન નંબર 1ના જોવાના છે. ત્યારબાદ આપણે જોઈશું કે પી ટેગનો ઉપયોગ શું છે. તો પી ટેગનો ઉપયોગ પેરેગ્રાફ માટે થાય છે. જ્યારે તમે કોઈ પણ પેરેગ્રાફ ટાઈપ કરતા હોય છે, બરાબર, માય સ્કૂલ નેમ ઇઝ, વિદ્યાલય, બરાબર. પી ટેગનો ઉપયોગ કરીશું. પેરેગ્રાફ માટે વપરાય છે આ ટેગ. સેવ કરી દઈશું. ત્યારબાદ સેવ F5 પ્રેસ કરશો. માય સ્કૂલ પેરેગ્રાફ જેટલો લાંબો આપણે લખવો હોય લખી શકાય છે. 2 લાઈન, 3 લાઈન, 4 લાઈન, જેટલી લાઈનમાં પેરેગ્રાફ આપણે લખવો હોય લખી શકીએ છીએ. પેરેગ્રાફની અંદર અલગ અલગ રીતે પેરેગ્રાફોને પાર્ટ પાડવો હોય તો પાડી શકીએ છીએ. એના માટે HR નામનો ટેગ વપરાય છે, જેને હોરિઝોન્ટલ રૂલર કહેવામાં આવે છે. એ આગળ આવશે. પી ટેગનો ઉપયોગ છે પટેલ, બરાબર છે. /P સેવ કરીશું. HR એટલે વચ્ચે લીટી જોવા મળે છે, જેને હોરિઝોન્ટલ રૂલર કહેવાય છે. 2 પેરેગ્રાફને અલગ રીતે દર્શાવે. પહેલો પેરેગ્રાફ અલગ રીતે, બીજો પેરેગ્રાફ અલગ રીતે. તો આ પણ આપણે એક પ્રેક્ટિકલ ધ્યાનમાં લેવાનું છે. દરેક વિદ્યાર્થીઓ આ મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરે, લાઈક કરે અને આ ચેનલની અંદર આપણને જે કંઈ પ્રેક્ટિકલ સ્ટેપ બાય સ્ટેપ શીખવા મળશે એ પ્રેક્ટિકલ ધ્યાનથી જોવા છે. થિયરિટિકલ પ્રેક્ટિકલ બી જોઈશું અને આ પ્રેક્ટિકલનો ઉપયોગ કરીને આગળના જેટલા કમાન્ડ છે એ કમાન્ડ આપણે જોવાના છે. તો આ ધ્યાનમાં લઈ અને આપ સૌ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે આ શોર્ટમાં વિડીયો છે, જેનો પ્રેક્ટિકલ વિડીયો આપણને જોવા મળે છે.
ત્યારબાદ આપણે જોઈએ કમાન્ડ નંબર, મતલબ કે ટેગ નંબર અલગ, બરાબર છે. પી ટેગનો ઉપયોગ કર્યો. પી ટેગની અંદર બીજા ટેગનો ઉપયોગ કર્યા છે. બીજા 3 ટેગ આવે છે જેને બોલ્ડ ટેગ કહેવાય છે. કોઈ પણ શબ્દ કે વાક્યને તમારે બોલ્ડ કરવું હોય, બરાબર, બોલ્ડ એટલે કે ડાર્ક કરવું હોય તો ડાર્ક કરી શકાય છે. તમારા મુખ્ય લખાણ કરતાં થોડું ડાર્ક જોવા મળશે. આપણે F5 પ્રેસ કર્યું એટલે આપણને યસ્મીન જે લખ્યું છે તમને ડાર્કમાં જોવા મળ્યું છે. હવે મહાત્મા ગાંધી વિદ્યાલય લખ્યું છે અને આપણે થોડું અંડરલાઇન કરવી છે. તો કેવી રીતે કરી શકાય? તો /U નો ઉપયોગ કરીને, યુ એટલે અંડરલાઇન માટે વપરાય છે. /U નો ઉપયોગ કરીને આપણે અંડરલાઇન કરી શકીએ છીએ. પ્રેક્ટિકલ બેઝ આપણે જોતા રહીશું. આપણને ઘણા બધા પ્રેક્ટિકલ જોવા મળશે. આમાં 10મા ધોરણના બધા જ પ્રેક્ટિકલના વિડીયોઝ, બધી થિયરીના વિડીયોઝ તમને મારી ચેનલ પર મળતા રહેશે. સબસ્ક્રાઈબ કરતા રહેજો, લાઇક કરતા રહેજો, તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો. વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોને પણ વિનંતી છે, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહે, લાઇક કરતા રહે અને તમારા મિત્રો સુધી પહોંચાડતા રહે. ત્યારબાદ ત્રીજો કમાન્ડ છે ઇટાલિક કમાન્ડ. ઇટાલિક કમાન્ડ શાના માટે? તો કોઈ પણ શબ્દ કે વાક્યને ત્રાંસુ લખવા માટે ત્યાં આઈ કમાન્ડનો ઉપયોગ થાય છે. નેમ ઇઝ માય સ્કૂલ નેમ ઇઝ, તો આઈનો ઉપયોગ કરીને સેવ કરી લઈશું. આપણે F5 પ્રેસ કરશો એટલે થોડું ત્રાંસા અક્ષરમાં જોવા મળે છે. આ રીતે તમારો ચેપ્ટર નંબર 1ના ફર્સ્ટ પ્રેક્ટિકલ વિડીયો માધ્યમ દ્વારા આપણને આ પ્રેક્ટિકલ બતાવવામાં આવે છે અને આ પ્રેક્ટિકલને શાંતિથી તમે નિહાળશો અને સેકન્ડ ચેપ્ટર નંબર 1નો જે બીજો પાર્ટ છે એ ધ્યાનથી જોતા રહેશો. એટલે માટે તમે લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સુધી પહોંચાડો દે તો બીજા વિડીયોની રાહ જોશો. વિડીયો તમને નેક્સ્ટ ડેમાં આપવામાં આવશે. એ વિડીયો જોતા રહેજો. થેન્ક યુ વોચિંગ માય